અમદાવાદ શહેરમાં ગોઝારી પ્લેનની દુર્ઘટનાના મામલે સુરતના ડોક્ટર દંપતીનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહના મૃતદેહ આજે સુરત લઈ આવવામાં આવ્યા. ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પતિ પત્નીના મૃતદેહ સુરત લાવાયા. રાંદેર વિસ્તારની તાડવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગલોઝમાંથી અંતિમ યાત્રા નીકળી. પોલીસ બંદોબસ્ત તેમજ મોટી સંખ્યામાં ડોક્ટરો આલમ અને સ્નેહીજનો અંતિમ યાત્રામાં જોડાયા. જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ડોક્ટર હિતેશ શાહ પત્ની સાથે લંડન બહેનના બર્થડેના જન્મદિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા, ત્યારે કારનો કોળિયો બની ગયા. વરસતા વરસાદમાં ડોક્ટરો, સંબંધીઓ અને પોલીસ સાથે અંતિમ યાત્રા નીકળી. ડોક્ટર દંપતીનું અકાળે મૃત્યુ થઈ જતા સુરતના ડોક્ટર જગતમાં શોક. એટલું જ નહીં પણ લોકોના મુખેથી ચર્ચા થઈ રહી છે કે હિતેશ શાહ મુંબઈથી ફ્લાઇટ પકડતા હતા જ્યારે પણ લંડન જતા હતા ત્યારે, પરંતુ આ વખતે કાર જ તેમને અમદાવાદ લઈ આવ્યો. ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકોએ જણાવ્યું કે ડોક્ટર દંપતી મુંબઈથી લંડન જવાની ફ્લાઇટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદથી લંડન ફ્લાઇટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષો પછી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા અને તેઓ કારનો કોળિયો બની ગયા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. પ્લીઝ યાર સાહેબ આ લોકોને